સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વાપીની આઈસીઆઈસીઆઈ બેંકનો વધુ એક ગોટાળો સામે આવ્યો। બેંકનું પે કાર્ડ એક્ટિવ થવા પહેલા જ ખાતામાં રૂપિયા જમા થઈ ગયા। દમણમાં વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર બિસ્માર માર્ગનું સમારકામ કરવાનો ચૂંટણી પહેલાના વાયદાઓ ભૂલ્યા। માર્ગ આજે પણ બિસ્માર। વાપીના ટાંકીફળિયા વિસ્તારમાં ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વ્યર્થ બગાડ થયો। ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ, પાર્ટી પોલીસે 13 દારૂડિયાઓને પકડીને જેલમાં ધકેલ્યા। હવે જે સમાચારો વિગતવાર। નોટબંધી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી દેશ કેશલેસ તરફ આગળ વધી રહ્યો છે। જો કે આવા સમયે કેટલીક જાણીતી બેંકોની બેદરકારી અને બેંકોના વ્યવહારમાં ગોટાળા થઈ રહ્યા હોવાની વાતો બહાર આવી રહી છે। બેંકોની બેદરકારીને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ત્યારે વાપી નેશનલ હાઈવે પર આવેલ જાણીતી આઈસીઆઈસીઆઈ બેંકના વ્યવહારમાં પણ બેદરકારી અને ગોટાળાઓ સામે આવ્યા। દેશમાંથી કાળું ધન, ભ્રષ્ટાચાર, આતંકવાદ સહિતની ગંભીર સમસ્યાઓ પર કાબૂ મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાગુ કરી અને ₹500 અને 1000ની જૂની નોટોને નાબૂદ કરી છે। હવે દેશમાં મોટાભાગે નાણાકીય વ્યવહારો કેશલેસ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। જો કે શરૂઆતમાં મોટા ઉદ્યોગ ધંધાઓ અને કામદારોના પગાર પણ હવે રોકડમાં નહીં પરંતુ બેંક મારફતે કેશલેસ કરવાની પદ્ધતિ ઊભી કરવાનું આહવાન પણ કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ આહવાનને ઔદ્યોગિક નગરી વાપીના ઉદ્યોગો અને લેબર કોન્ટ્રાક્ટરોએ અપનાવવાની શરૂઆત કરી છે। જો કે અત્યારે તાત્કાલિક તમામ કામદારોના બેંકમાં ખાતા ખોલવા શક્ય ન હોવાથી હવે લેબર કોન્ટ્રાક્ટરોએ કેશલેસ ચૂકવણીની અલગ રીતો હાલ પૂરતી અજમાવી છે। આવી જ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને પગલે વાપી નજીક આવેલ પંડોરની એક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટરે પણ પોતાના કામદારોને પગાર રોકડથી નહીં પરંતુ આઈસીઆઈસીઆઈ બેંકના પે ડાયરેક્ટ કાર્ડથી ચૂકવવાનું નક્કી કરી અને વાપી નેશનલ હાઈવે પર આવેલ જાણીતી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી કામદારોને પગાર ચૂકવવા માટે પે ડાયરેક્ટ કાર્ડ લીધા હતા। વાપીના મલ્લિકાર્જુન નામના લેબર કોન્ટ્રાક્ટરે આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી લીધેલા પે ડાયરેક્ટ કાર્ડની રકમ હજુ બેંકમાં જમા પણ નથી કરાવી કે કામદારોને કાર્ડ આપ્યા પહેલા જ કામદારોના મોબાઈલોમાં આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા ખાતાઓમાં હજારો રૂપિયા જમા થઈ ગયા હોવાના મેસેજ આવવાનું શરૂ થઈ ગયું। થોડા કલાક બાદ તેમના નામના કાર્ડમાંથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી એ કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો હોવાથી તેમના કાર્ડમાં જમા રકમ વપરાઈ પણ રહી હોવાના મેસેજ પણ આવી રહ્યા છે। આમ આ મુશ્કેલી માત્ર એક કે બે કામદારોની નહીં પરંતુ કંપનીના અનેક કામદારોના મોબાઈલમાં આ પ્રકારના વ્યવહારો થઈ રહ્યા હોવાના મેસેજો આવી રહ્યા છે। આથી આઈસીઆઈસીઆઈ બેંકની ગંભીર બેદરકારી અને નાણાકીય વ્યવહારોમાં બારોબાર થઈ રહેલા ગોટાળાઓ અંગે લેબર કોન્ટ્રાક્ટરે આઈસીઆઈસીઆઈ બેંકના અધિકારીઓને રજૂઆત કરી છે। મહત્વપૂર્ણ છે કે નોટબંધી બાદ અનેક બેંકોમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થઈ રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આથી જાણીતી બેંકોની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે। ત્યારે વાપીની આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ આવા ગોટાળા અને બેદરકારી સામે આવી રહી છે। તેમ છતાં આ મામલે બેંકના અધિકારીઓ કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી। જો કે આ ટેકનિકલ મિસ્ટેક હોય તો એક કે બે કામદારોના કાર્ડનો આવો ઉપયોગ થાય એ માની શકાય પરંતુ કાર્ડનો ઉપયોગ થયા પહેલા અનેક કામદારોના મોબાઈલમાં બેંકના પૈસા જમા થવાના અને કલાકોમાં પૈસા ઉપડી રહ્યા હોવાના અને વપરાઈ રહ્યા હોવાના આવતા મેસેજ આઈસીઆઈસીઆઈ બેંકની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે આવી બેંકના વ્યવહારો માત્ર ટેકનિકલ ભૂલ છે કે કોઈ છુપું ષડયંત્ર એની તપાસ થવી જરૂરી છે। તો અત્યાર સુધી જે માણસ લોકોનું મેં પેમેન્ટ કરતો હતો તે કેશ આપતો હતો। અત્યારે શ્રી નરેન્દ્ર મોદીજીની કેશલેસ સિસ્ટમથી બેંકવાળા પૈસા આપતા નથી, 10,000થી ઉપર આપતા નથી। તો એના માટે મને તકલીફ આવી છે। તો હું માણસના પગાર કેવી રીતને કરવાનો એ વિચારીને પછી બેંકમાં ગયો, આઈસીઆઈસીઆઈ બેંકમાં। તો બેંકવાળાએ કીધું કે ભાઈ અત્યારે અકાઉન્ટ નથી ઓપન થતા, કે કાર્ડ આપ્યા છે તો કાર્ડ પે ડાયરેક્ટ કાર્ડ કરીને છે તે કાર્ડથી માણસ લોકોના જે પેમેન્ટ છે તે કાર્ડમાં જમા થશે। બધાના ડોક્યુમેન્ટ આપેલા છે, આધાર કાર્ડ ને મોબાઈલ નંબર ને ફોટો બધા વેરિફિકેશન કરીને આપ્યા છે। કાર્ડ અત્યાર સુધી આવ્યા નથી ને માણસ લોકોના મેસેજ આવી ગયા છે કે કોઈમાં 10,000, કોઈમાં 8,000, કોઈમાં 19,000 પેમેન્ટ આવી ગયા છે કાર્ડમાં ને એ કાર્ડમાંથી ડેબિટ બી થતા છે, કોઈ કાર્ડમાંથી પેમેન્ટ ઉપાડતા છે કે વાપરતા છે। પંપથી, ટોલ નાકાથી, મોલથી
આવા બધા જગ્યાથી વાપરતા છે. તે પૈસા કોણ નાખતા છે અને કોણ કાઢતા છે એની માહિતી મને નથી છે. એના માટે હું આઈસીઆઈસી બેંકને સંપર્ક કર્યો છે. તે જાણ કરવા એ લોકોએ કીધું. પહેલાં કેશ પેમેન્ટ થતું હતું, હવે પછી નરેન્દ્ર મોદી નોટ બદલી એટલે કેશલેસ કરવાના છે. તો એટીએમ દ્વારા કરવાના છે. અમારા એ ડોક્યુમેન્ટ અમારા કોન્ટ્રાક્ટરે જમા કર્યા છે બેંકમાં, પણ હજુ અમારા હાથમાં આવ્યા મળે નહીં. તો હવે પછી અમારા પર તો બી મેસેજ આવી ગયો છે, અમારા એટીએમ આવ્યો નહીં મળે તો બી અમારા પર મેસેજ આવી ગયો છે, તમારા ખાતામાં 4 જ જમા થયા છે. ને પછી બીજા દિવસે મેસેજ કે 2,500 વપરાઈ ગયા છે. તો કોણે વાપર્યા? અને અમારા પર એટીએમ આવ્યો નહીં. અમે કોન્ટ્રાક્ટરને જણાવ્યું કે કોન્ટ્રાક્ટર કે આ પૈસા આવ્યા કે નહીં, વપરાયા કોણે? નાની દમણ વોર્ડ નંબર 10ના માર્ગની હાલતને લઈ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય આ સમસ્યા અંગે નગરપાલિકા પ્રમુખને અવગત કરાવતા તેમણે સમસ્યાનું નિવારણ કરવામાં આવશેની આપી બાંહેધરી. નાની દમણ વોર્ડ નંબર 10માં આવેલ માર્ગની હાલત છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ ખરાબ અવસ્થામાં છે. લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા તરફ આજ દિન સુધી કોઈએ ધ્યાન પણ દોર્યું નથી. ત્યારે આ અંગે નગરપાલિકાના પ્રમુખ અનિલભાઈ ટંડેલને જણાવતા તેમણે કહ્યું છે કે આ સમસ્યા અંગે પ્રશાસકની સાથે વાત થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે માર્ગની સાથે ડ્રેનેજ સિસ્ટમ, પાણી વગેરેનો પ્રસ્તાવ પણ મુકાઈ ચૂક્યો છે, જે કામોને જલ્દીથી જલ્દી ચાલુ કરવામાં આવશે, જે અંગે નગરપાલિકા પ્રમુખે બાંહેધરી પણ આપી છે. તો હવે જોવું રહ્યું કે આ માર્ગોને ક્યારે બનાવવામાં આવશે અને લોકોને પડતી સમસ્યાથી નિજાત અપાવવામાં આવશે. ચાલે આજે વોર્ડ નંબર 10ની જે સમસ્યા છે, નારાયણ પાર્કના પાછળ જે રોડ આવેલો છે એ જૂનો વર્ષો એક આપણી ભાષામાં કહીએ તો ગટર કહેવાતી હતી. અહીં અત્યારે ભંડારી અને ત્યાં ઘણા લોકો, બધા સમાજના લોકો ત્યાં રહી છે. ઘણા સમયથી એ વોર્ડના લોકોની માંગ હતી. એ અનુસંધાનમાં એ વોર્ડના લોકો મને એક રિપ્રેઝેન્ટેટ કરીને આપી પણ ગયા છે કે આ વોર્ડના રોડ અમારા વર્ષોથી બન્યા નથી. તો વોર્ડ કાઉન્સિલરને પણ એ લોકો લેટર આપ્યું હતું. તો વોર્ડ કાઉન્સિલર એમના પ્રપોઝલમાં મૂકવા બાદ અમે એનો એસ્ટિમેશન પણ પ્રિપેર કરી લીધું છે. પણ અત્યારે આપ સૌ જાણો છો કે હાલના પ્રશાસન પ્રફુલભાઈનું નિર્દેશ અનુસાર કે રોડ બને ત્યાં લાઇટની વાયરિંગ, કેબલ વાયરિંગ, ગટર, ગેસ લાઇન, સિવેજ લાઇન બધી જ વસ્તુ થઈ જવો જોઈએ. એ હિસાબે બ્લુ પ્રિન્ટ અત્યારે ટાઉન પ્લાનિંગની કમિટી પણ ગઠન થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં ટાઉન પ્લાનિંગની મિટિંગ કરવામાં આવે ત્યાં આ પ્રસ્તાવ હું એને રાખવા જઈશ અને બને ત્યાં સુધી આ રોડને વહેલામાં વહેલા બનાવવાની આપવાની હું ખાતરી આપું છું. વાપી ટાઉન વિસ્તારમાં જેસીબી દ્વારા ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણી વેડફાયું હતું. વાપી નગરપાલિકા હદમાં આવતા ટાંકીફળિયા વિસ્તારમાં પાલિકા દ્વારા ચાલુ કરવામાં આવેલ ગટર લાઇનનું કામકાજ માટે શનિવારના રોજ જેસીબી મશીન દ્વારા જમીનમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. જોકે આ ખોદકામ દરમિયાન ત્યાંથી પસાર થતી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાયું હતું. નોંધનીય છે કે પાલિકાના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યાં જ આ રીતે પાણીનો દુરુપયોગ થવો કેટલું યોગ્ય ગણાય તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે તે કોન્ટ્રાક્ટરો અને સ્થળ પર હાજર રહેલા એન્જિનિયરો દ્વારા ખોદકામ પૂર્વે સ્થળનું નિરીક્ષણ કરવામાં આવે અને ત્યારબાદ જ ખોદકામ કરવામાં આવે તો આવી સમસ્યા સર્જાવાની શક્યતા ઓછી થઈ શકે છે. ગુજરાત રાજ્ય સરકારે નવો દારૂબંધીનો કાયદો અમલમાં લાવતાની સાથે જ પારડીમાં પોલીસે દમણથી આવતા નશાખોરો સામે સર્જિકલ સ્ટ્રાઇક કરતા 13 નશાખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. ગુજરાત રાજ્ય સરકારે તાજેતરમાં નવો દારૂબંધીનો કાયદો અમલમાં લાવવાની સાથે જ શુક્રવારની મોડી સાંજે પારડીના કલસર પોલીસ ચેક નાકા પાસે એએસપી સંજય ડી ખરાટ અને પારડીના પીએસઆઈ PH9ની ટીમ દમણથી આવતા વાહન ચાલકોને પોલીસે આલ્કોહોલ બ્રીથ એલાઇઝર નામનું મશીનથી મોં સૂંઘી ગુજરાતમાં નશાબંધીનો કડક અમલ થાય તેની તકેદારી રાખવા બાબતે સર્જિકલ સ્ટ્રાઇક ઓચિંતી કરી હતી. તેમજ પારડી 4 રસ્તા ઓવરબ્રિજ નીચે રાત્રિના 9 વાગ્યે પીએસઆઈ RM સંઘાડા અને તેમની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કાર અને 2 વ્હીલરના વાહન ચાલકોને ઊભા રાખી આલ્કોહોલ બ્રીથ એલાઇઝર નામના મશીનથી મોં સૂંઘી દારૂનો નશો કર્યો હોય
તેવાની સામે કેસ કરી પોલીસ વેનમાં બેસાડી તેઓને પાડી પોલીસ મથકે લઈ ગયા હતા। ત્યારે હવે ગુજરાતમાં દારૂનો નશો કરવા પહેલા 10 વખત વિચાર કરવાનો રહેશે। નવા નિયમ મુજબ પીધેલ વ્યક્તિને સરકારી હોસ્પિટલમાં બ્લડના સેમ્પલો લેવામાં આવતા હોય છે। બની શકે તો કોર્ટના ન્યાયાધીશ જામીન પણ ન આપી શકે અને જેલની સજા તેમજ દંડના રકમની જોગવાઈ દારૂબંધીના નવા કાયદામાં આવતા નશાખોરોમાં ફફડાટ મચી ગયો છે। પાટી તાલુકાના સભ્યપદ અને સરપંચ પદના ગ્રામ પંચાયતના ઉમેદવારોનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે। અંતિમ તબક્કામાં મોડી સાંજે ઉમેદવારો પોતાના ટેકેદારો સાથે ચૂંટણી પ્રચારની ઝુંબેશમાં લાગ્યા છે। પાટી તાલુકામાં સરપંચ પદ અને સભ્યપદ ગ્રામ પંચાયતની ચૂંટણીના અંતિમ તબક્કામાં ઉમેદવારો પોતાના પેનલના સભ્યો અને ટેકેદારો સાથે ગામડે ગામડે મોડી સાંજે ચૂંટણી પ્રચારમાં જોડાયા છે અને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। જેમાં પારડીના ખડકી, ઓરવાડ, ઉદવાડા ગામ, કોલ્લક, પરિયા વગેરે ગામડાઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારો મતદારોના ઘરે જઈ વડીલોના આશીર્વાદ લઈ ચૂંટણીમાં વિજેતા બનાવો કહીને પોતાના સાથી સભ્યો સાથે પ્રચાર કરી રહ્યા છે। પારડી ખડકી સરપંચ પદના ઉમેદવાર કલ્પનાબેન શંકરભાઈ પટેલે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ગામમાં ફર્યા હતા અને તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે 5 વર્ષ સુધી સેવા પણ બજાવી છે। જ્યારે ખડકી ગામે સરપંચ પદ માટે 3 જેટલા ઉમેદવારો મેદાનમાં ઊભા છે, જેમાં કલ્પનાબેન શંકરભાઈ પટેલને ગ્રામજનો તરફથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। પંચાયત ખડકીના સરપંચ પદની ઉમેદવારી કરી છે। પહેલાં જિલ્લા પંચાયતમાં 5 વર્ષ કાઢ્યા અને આ ગામમાં સારો વિકાસ કર્યો અને લોકોને પૂરો વિશ્વાસ છે મારા પર ને હજુ મને પણ લોકો પર વિશ્વાસ છે કે મને ચૂંટીને લાવશે ગ્રામ પંચાયતમાં। સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો। ग्राम पंचायत चीरी के सर्वांगी विकास के लिए आपका पवित्र मत दे और दिलाए। चुनाव चिन्ह सिलाई मशीन पर मोहर लगाएं। आपका अपना लोकप्रिय सरपंच पद के उम्मीदवार श्रीमती साफिया नूरुद्दीन चौधरी अपना कीमती वोट देकर भारी से भारी मतों से विजय बनाएं। વિરામ બાદ આપનું સ્વાગત છે। દાદરા નગર હવેલીને કેશલેસ બનાવવા માટે પ્રશાસન દ્વારા કમર કસાઈ છે। તે સંદર્ભે સેલવાસ ટાઉન હોલ ખાતે પ્રશાસન અને બેંકોના સંચાલકો દ્વારા એક વર્કશોપનું કરાયું હતું આયોજન।
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને કેશલેસ બનાવવા માટે પ્રશાસન દ્વારા કમર કસવામાં આવી રહી છે, જે સંદર્ભે પ્રશાસન અને પ્રદેશની અનેક બેંકોના સંચાલકો દ્વારા સેલવાસ ટાઉન હોલ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેલવાસના નાના મોટા વેપારીઓ અને વાઇન શોપના સંચાલકોને આમંત્રિત કરાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ વેપારીઓ અને વાઇન શોપના સંચાલકોને બેંકના કર્મચારીઓ દ્વારા કેશલેસ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરી શકાય, સ્ક્રેપ મશીન તેમજ ઈ બેન્કિંગનો કેવી રીતે ઉપયોગ કરી શકાય વગેરેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. टाइप्स ऑफ कार्ड नेक्स्ट है पॉइंट ऑफ उसमें फिर आप वैलिडिटी डालते हैं. बड़ा इंपॉर्टेंट चीज है अवेलेबल है GSM एनेबल्ड फोन की कोड होता था. अभी इसको गवर्नमेंट ऑफ इंडिया ने एक कैशलेस बैंकिंग के लिए डिजिटल पेमेंट के लिए उन्होंने समझाया उसको. अभी मैं आपको डेमोन्स्ट्रेशन दूंगा. ये होम e-receipt has been sent to mobile number पे उन्होंने दिया. सही डिसीजन लो. यस हमको बोलो. हम आजकल पेपरलेस मशीन का ज़्यादा क्रेज है, लेकिन मशीनें दोनों अवेलेबल है. आपकी डिमांड पे दोनों सप्लाई की जा सकती है. रिसीप्ट वाली भी अरे पूछता है चालू रखूँ, मेरा बात चालू रखूँ या नहीं, मेरी शॉप चालू रखूँ या नहीं, मेरा रेस्टोरेंट चालू रखूँ या नहीं. मेरा कहने का मतलब कलेक्टर एक भी लेटर का रिप्लाई नहीं दे रहा है, एडमिनिस्ट्रेटर एक भी लेटर नहीं दे रहा है. और आपने जब इंस्ट्रक्शन पर्सनल जाके दिया तो आपने रिपोर्ट क्या करी कलेक्टर को. આજની મિટિંગમાં ખાસ તો આપણે લાઇસન્સ ધારકો, પરવાનેધારક છે, એમને આ પોઝ મશીન, ઈ પેમેન્ટ, ઈ ટ્રાન્ઝેક્શન કેવી રીતે કરવાનું એ બાબતનું શીખવવા માટે રાખવામાં આવ્યો હતો. એને માટે બેંક ઓફ બરોડાથી મેનેજર સાહેબ આવ્યા હતા, દેના બેંકથી શ્રી શર્મા સાહેબ આવ્યા હતા, ICICI બેંકના મેનેજર આવ્યા હતા અને બીજી બધી બેંકોના પણ મેનેજર સાહેબ આવ્યા હતા, વોડાફોનથી આવ્યા હતા, પેટીએમ તરફથી આવ્યા હતા અને એમણે જે આપણા લાયસન્સધારકોના પ્રોબ્લેમ હતા એ એમણે સારી રીતે સાંભળ્યા અને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એમ પણ પછી ખાતરી આપી છે કે હવે પછી બી જો અમને કંઈ સમજ નહીં પડે કે મુશ્કેલી ઊભી થાય તો અમને પૂછજો અને અમે જરૂરથી એ બાબતમાં ગાઈડન્સ આપીશું. અને ગવર્મેન્ટ તરફથી એક જ કે આ ઈ પેમેન્ટ કેવી રીતે કરવું એ લોકોમાં, લાયસન્સધારકોમાં, પરવાનેધારકોમાં જાગૃતતા લાવવા માટે એક આ આયોજન કરવામાં આવ્યું હતું. ની જે મિટિંગ છે ને, અમારા ભારતીય મીન્સ ભારત સરકારે જે ડિજિટલના ઉપર કેશ જે લેવાની વાત કરી છે અને કેશલેસની જે વાત કરી છે તેના અનુસંધાનમાં અમને બધા જ સ્ટેક હોલ્ડરની મિટિંગ હતી અને તે મિટિંગમાં અમને કેશ કેવી રીતે નહીં લેવા અને કેવા 5 મોડ જે છે તેના બાબતમાં અમને ટ્રેનિંગ આપવામાં આવીને અમે તેનાથી ખુશ છે. પણ આજ દિન સુધી જે ટ્રેનિંગ આપવામાં આવી છે તેના માટે બધાએ અમે એપ્લાય કર્યું છે મશીન માટે. જે પોસ્ટ મશીન કે ઈ વોલેટ હોય કે જે પણ મશીન છે તે મશીનો માટે અમે બેંક થ્રુ લેવા માટે એપ્લાય કર્યું છે, પણ આજ દિન સુધી અમને મળી નથી. એટલે અમારી જે સમસ્યા છે તે જ્યાં સુધી મશીન નહીં મળે ત્યાં સુધી અમે कैशलेस हमारा धंधो करी सकवाना नहीं. आज यहाँ पे एक्साइज डिपार्टमेंट के द्वारा एक वर्कशॉप का आयोजन था. इसमें मोस्टली सभी बैंकों के हमने बुलाने की कोशिश की थी. इसमें मेजर सारे बैंक आज यहाँ प्रेजेंट थे. वाइन एंड मर्चेंट एसोसिएशन वाले लोग भी यहाँ पे उपस्थित थे. हम लोगों ने उनको जो भी अल्टरनेट चैनल है कैशलेस के लिए या डिजिटल पेमेंट मोड के लिए उनकी जानकारी उनको दी. सबने बड़े ही संयम से बैठ कर सुने. सामने से काफ़ी क्वेश्चन भी किए गए, उनको हमने जवाब देकर संतुष्ट करने की भी कोशिश की. उनके कुछ इशू थे जो हमने नोट भी किए हैं, जिनको हम अपने हायर मैनेजमेंट से बात करके रिजॉल्व करने की कोशिश करेंगे. एक जो प्रॉब्लम थी सबसे बड़ी वो थी पॉस मशीन डिलीवरी की, कि बैंकों के पास पॉस मशीन काफ़ी लेट से डिलीवर हो रहे हैं. मैं बताना चाहूँगा वास्तव में तकलीफ़ है. थोड़ा सा पॉस मशीन आने में टाइम लग रहा है क्योंकि ये पैन इंडिया प्रोसेस है. सारे हिंदुस्तान में डिमांड जारी है पॉस मशीन की. फिर भी हमने कोशिश किया है, हमने एक यूटिल मीटिंग की थी कि एटलीस्ट यूटी जितने हैं वहाँ पे प्रायोरिटी बेस पर डिलीवरी की जाए. JCI વાપી દ્વારા રામલીલા મેદાન ખાતે મેગા બાયર એન્ડ સેલર મીટને જનતા માટે ખુલ્લું મુકાયું, જેમાં ઘર વખરીથી લઈ ઓટોમોબાઈલ વિક્રેતાઓએ ખૂબ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. JCI દ્વારા છેલ્લા 14 વર્ષોથી વાપીના રામલીલા મેદાન ખાતે મેગા બાયર એન્ડ સેલર મીટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક જ સ્થળ પર વિક્રેતા અને ગ્રાહકો એકબીજાના સંપર્કમાં આવી શકે એ હેતુથી આ આયોજન કરવામાં આવે છે. સાથે જ અહીં ખૂબ મોટી સંખ્યામાં વેચાણકર્તાઓ ભાગ લેશે. આ આયોજનમાંથી
એકત્રિત થતું ભંડોળ જેસીઆઈ વાપી દ્વારા સામાજિક ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવે છે. સતત 14 વર્ષોથી થઈ રહેલ આયોજન બાદ જેસીઆઈ વાપી દ્વારા 15મા મેગા બાયર એન્ડ સેલર મીટ 2016-17ને શુક્રવારના રોજ વાપી તેમજ આસપાસની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ઘરવખરીથી લઈને ઓટોમોબાઈલ વિક્રેતાઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો છે. સાથે જ દર વર્ષની જેમ જેસીઆઈ દ્વારા અહીં રોજ અનેક સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવશે. આ વર્ષે જેસીઆઈ વાપી દ્વારા ખાસ કરી લોકોમાં ઓર્ગન ડોનેશનની જાગૃતિ લાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેસીઆઈ વાપી જેમને પ્રગતિ એક બ્રાન્ડ ઊભી કરી છે, ના કે વાપીમાં પણ સમગ્ર ઝોનની અંદર આ પ્રગતિની બ્રાન્ડ ઊભી કરનાર જેસીઆઈ વાપીને આ તબક્કે હું હાર્દિક અભિનંદન આપું છું. આ તબક્કે જેસીઆઈ વાપીના પાસ્ટ ગેલેક્સી ઓફ પ્રેસિડેન્ટ્સ જેમના કારણે આ પ્રગતિ એક આટલી મોટી બ્રાન્ડ બની શકી છે, એ સૌને અભિનંદન પાઠવીશ. સાથે સાથે વર્ષના શરૂઆતમાં પ્રગતિ કરીને જેસીઆઈ વાપી જે ભંડોળ ભેગું કરે છે, એ ભંડોળ આખા વર્ષ દરમિયાન તે ખૂબ જ સારા કાર્ય જેમ ગીતા ચેમ્પિયન લીગ ને વિવિધ કોમ્પિટિશન સ્કૂલ્સમાં ઓર્ગેનાઇઝ કરીને તે ભંડોળનો ઉપયોગ કરે છે. તે બદલ જેસીઆઈ વાપીને મારા શુભેચ્છા. આવનાર વર્ષ 2017માં બિલ્ડ અ બેટર ફ્યુચર જે જેસીઆઈ વર્લ્ડ પ્રેસિડેન્ટ ડોન હેઝલની થીમ છે, એને અનુસંધાનીને પ્રગતિમાં આપણે 120 કરતાં વધારે સ્ટોલ્સ જેમણે લાવ્યા છે અને તેમનું ભવિષ્ય વધારે સારી રીતે આવનાર વર્ષમાં રહે એમણે પાર્ટિસિપેટ કર્યું તેવા સ્ટોલ होल्डर्सને મારા આ તબક્કે शुभेच्छा. आज यहाँ पे 15 प्रगति 2016-17 में आज नालंदा जो प्रोजेक्ट्स है उसका फर्स्ट डे का फर्स्ट और सेकंड प्रोजेक्ट थे. 2 प्रोजेक्ट हमने साथ में किए हैं. फर्स्ट जो है मेहंदी कंपटीशन और नेल आर्ट. जैसा कि कहा जाता है हमारी भारतीय परंपरा में कि किसी भी शुभ कार्य की शुरुआत जो है मेहंदी के साथ होनी चाहिए, तो उसी परंपरा को निभाते हुए हमने ये कंपटीशन किया है जिसमें 40 पार्टिसिपेंट्स ने पार्ट किया है. बहुत ही शानदार और बहुत ही अच्छी मेहंदी के नमूने यहाँ हमें देखने को मिले हैं और बहुत क्वालिफाइड जजेस को बुलाया है. उसके जो पीसी है मेहंदी के वो हमारे ये जेसी रेड प्रिया तापड़िया और जो नेल आर्ट के पीसी है वो जेसी नीता पटेल है. तो और आगे भी बहुत सारे प्रोजेक्ट्स हैं सभी के लिए, सभी वापी के बच्चों बड़ों और लेडीज सबके लिए. तो हम लोग ये सभी से आप अनुरोध करते हैं कि ज़्यादा से ज़्यादा संख्या में पार्टिसिपेट करके आप भी मज़े लिए लुत्फ उठाइए और हमें भी सपोर्ट करिए ताकि हम अगले साल कुछ और पेशकश कर सकें. પીએચસીના સહયોગથી 2003થી પ્રગતિનું આયોજન કરી રહ્યું છે. આ 15મું વર્ષ છે. આજમાં જેસીઆઈ વાપી પ્રગતિનું ઉદ્ઘાટન ગફુરભાઈ ભીલાકિયા માનનીય જે સોશિયલ રિફોર્મર છે એમના દ્વારા કરવામાં આવ્યું છે અને અનુભાઈ દેસાઈ યુનિવર્સિટી પણ હતી. એમાં 120 કરતાં વધારે સ્ટોલ છે અલગ અલગ વિભિન્ન પ્રકારના અને સહયોગ બધાનો અમને બહુ સારો મળ્યો છે જનતાનો અને સ્ટોલ હોલ્ડર દ્વારા. 15મો એક્ઝિબિશન ટ્રેડ ફેરનું આજથી શરૂઆત થાય છે. એ 4 દિવસ ચાલશે. 23થી 24 તારીખ સુધી ડિસેમ્બર સુધી રહેશે. આમાં અમે એક્ઝિબિશનમાં આ વખતે કે એટીએમની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોને પૈસાની જરૂર હશે તો અહીંયાથી પૈસા ઉપાડી શકશે અને ખરીદી પણ કરી શકશે. એ માટે બેંકના સહયોગ માટે અમને આભારી છે અને આ વખતે અમે ઘણું ઇનોવેટિવ કર્યું છે. તો બધા લોકોને વિનંતી છે કે આ ટ્રેડ ફેરનો જરૂરથી વિઝિટ કરે અને આનંદ માણે. 20 જેટલી એક્ટિવિટી અમે લોકો કરવાના છે નાલંદા હોલમાં, જેમાં મહેંદી કોમ્પિટિશનથી લઈને આપણે ઘણા ઘણા એનજીઓ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવશે નવી નવી થીમ પર કે આજે સમાજ માટે શું જરૂરી છે. એ સિવાય આ વખતે અમે નવું લાવ્યા છે કે ઓર્ગન ડોનેશન માટે લોકોમાં અવેરનેસ નથી. તો મેઇન અમારો ફોકસ એના પર છે કે લોકોને ઓર્ગન ડોનેશન માટે આગળ આવે અને એ લોકોને અવેરનેસ આવે. લોકોને આજે કોઈ યુઝ નથી થતો જ્યારે એ વસ્તુની આપણને પ્રાથમિક જરૂરિયાત છે. મહ્યાંશી વિકાસ મંચ દ્વારા કચીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમૂહ લગ્ન સમારોહના લાભાર્થે મહ્યાંશી પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું 2 દિવસીય આયોજન કરાયું. દમણ કચીગામ ખાતે આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 2 દિવસીય મહ્યાંશી વિકાસ મંચ દ્વારા મહ્યાંશી સમૂહ લગ્ન સમારોહના લાભાર્થે મહ્યાંશી પ્રીમિયમ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ફાઇનલ મેચ 25મી ડિસેમ્બરે યોજાશે. ટુર્નામેન્ટમાં મહ્યાંશી સમાજના વાપી, દમણ, પાડી, સલવાસ, તલસારી, ઉમરગામ, વલસાડના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. યુવાનો ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે દમણ સાંસદ લાલુભાઈ પટેલ, મહ્યાંશી સમાજના પ્રમુખ રીતેશભાઈ, સંતોષભાઈ કાર્લેકર, મહેશભાઈ આગરિયા, અશ્વિનભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટમાં જે પણ ફંડ ભેગું થશે તે ફંડને યોજાનાર સમૂહ લગ્ન સમારોહમાં અર્પણ કરવામાં આવશે. ये जो टूर्नामेंट है 2 दिन चलने वाली है. ગૌરવભાઈ ઉજવણાવાળા જે બિપિનભાઈ ઉજવણાવાળાને પણ વિનંતી કે જે પણ અહીં બિપિનભાઈ ઉજવણાનું સ્વાગત અશ્વિનભાઈના महिलाओं का खेल जारी है. तेजस काफी खूबसूरती के साथ खेलते हुए 10 मिनट किया वहाँ पे कोई रन नहीं मिलेगा अभी तक. અહીં અમે કચગામ પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે મહામંત્રી વિકાસ પંચ દ્વારા ક્રિકેટનું આયોજન કર્યું. તો પ્રથમ તો 6 તાલુકાના સુરતથી ઉમરગામ સુધી જે ખેલાડીઓ અને યોદ્ધેદારો જે પ્રમુખ આવ્યા એમનું સ્વાગત કરું છું સમાજનું, મહામંત્રી સમાજનું. અને આ 6 તાલુકાના ખેલાડીઓ જે અમારા પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ કચ્છીગામની અંદર જો આજે રમત અમે ઓપન ચાલુ કરી છે, તો આ અનુસંધાનમાં મારા પ્રમુખ પિકેનભાઈ, મહેશભાઈ તેમજ રમેશભાઈ, મણિલાલભાઈ, યુવાન ભાઈ બહેનો તેમજ અમારા દમયંતીબેન, અમારા ગામના પંચાયત મેમ્બર આ ક્રિકેટ ટુર્નામેન્ટનું એટલા માટે આયોજન કર્યું કે સમાજના સમૂહ લગ્ન માટે આયોજન કર્યું છે. મેન તો એ છે સમૂહ લગ્નને નિમિત્તે આ આયોજન કર્યું. પાંચ આગળ વધે. મેં અમારી દમણની મહ્ય સમાજ તેમજ દરેક સમાજનો ઋણી છું, કારણ કે મને 2 વાર લોકસભાની અંદર મને જવાનો અવસર આપ્યો, એમનો ઋણી છું. આજરોજ મહ્યવંશી વિકાસ મંચ દ્વારા મહ્યવંશી ક્રિકેટ પ્રીમિયર લીગનું અહીં કચ્છીગામ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ આયોજિત કરવામાં આવ્યું છે. એમાં પાડી, ઉમરગામ, સેલવાસ, દમણ, વાપી એ રીતે 6 તાલુકાનું એક સંગઠન, યુવા સંગઠન છે એ ક્રિકેટ અહીં રમશે. અને એમાં 21/5/2017ના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તો એ જે પણ આમાંથી ફંડ કે જે પણ કંઈ આવશે એ સમૂહ લગ્નમાં એમાં ઉપયોગ કરવામાં આવશે. એવા મોટી સંખ્યામાં જે ભાઈઓ આવ્યા છે એમને પણ હું આહ્વાન કરું છું કે સમાજના આવા કાર્યોમાં તમે આગળ આવો અને સમૂહ લગ્નમાં બધા એક સાથે મળીને આપણે આ એક પ્રથમ મહ્યવંશી વિકાસ મંચ દ્વારા આયોજન છે સમૂહ લગ્ન આ આગળમાં. તો હવે બધાના મંચ તરફથી આહ્વાન કરું છું કે બધા એમાં સહભાગી થાય અને પોતપોતાનો સહયોગ આપે એવી આશા રાખું છું. ટોટલ 17 ટીમ છે. એ 2 દિવસ ચાલશે, 24 અને 25 2 તારીખ 2 દિવસ ચાલશે. દમણમાં કેતન એનજીઓ દ્વારા ક્રિસમસ પર્વને લઈ કરાઈ ભવ્ય ઉજવણી. આ પ્રસંગે ડાન્સ સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું. સાથે જ સાન્તાક્લોઝ અને એનજીઓના કાર્યકરો દ્વારા લોકોને અપાઈ હતી ભેટ, જ્યારે બાળકોને ચોકલેટનું કરાયું વિતરણ. દમણમાં કેતન એનજીઓ દ્વારા ક્રિસમસ પર્વ અંતર્ગત તેની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ અવસર પર કેતન એનજીઓના તમામ કાર્યકરો નાની દમણ દિલીપનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે દિલીપનગર વિસ્તારના અલગ અલગ ક્ષેત્રોમાં ઘરે ઘરે પહોંચી ભેટની સાથે ક્રિસમસ પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાથે જ નાના બાળકોને ચોકલેટોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ ડાન્સ સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. સેન્ટાક્લોઝની સાથે સ્થાનિક બાળકોથી લઈ તમામ એકથી એક ચડિયાતા ગીતોની ધૂન પર ઝૂમતા નજરે પડ્યા હતા. ડાન્સ સ્પર્ધામાં વિજેતા થયેલને અમી પટેલ હસ્તે પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આમ ક્રિસમસ પર્વને લઈ લોકો એકજૂથ થાય અને તેઓ વચ્ચે ઉત્સાહનો માહોલ બને તે ઉદ્દેશ્યથી આયોજન કરાયું હતું. मैं तो ये फर्स्ट टाइम यहाँ देख रही हूँ ये सब. सो इट वॉज लाइक
बहुत फन था। मैं वहाँ खड़ी होकर देख रही थी और बहुत अच्छे से बच्चों ने एंजॉय किया और गिफ्ट्स भी मिले बच्चे को। तो ये क्रिसमस के लिए बहुत अच्छा सरप्राइज था हमारे लिए, सबके लिए। मैं तो ये कहना चाहती हूँ कि एवरी ईयर ऐसा कुछ होना चाहिए कि सब एंजॉय कर रहे हैं। बिल्डिंग वाले पहली बार सब नीचे आए हैं एक्चुअली, नहीं तो सब अपने अपने कामों में बिजी रहते हैं। तो आज बहुत अच्छा लगा सबको एक साथ डांस करते हुए देखकर। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ક્રિસમસ પર્વની ઉજવણીને લઈ કાઢવામાં આવી હતી શોભાયાત્રા, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈઓ બહેનો જોડાયા હતા। હાલમાં ખ્રિસ્તી ધર્મમાં મનાવાતો પર્વ ક્રિસમસને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો અને બાળકો દ્વારા એક શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ઈસુ ભગવાનના જન્મદિવસની ઉજવણીને લઈ આ શોભાયાત્રા કઢાઈ હતી, જેમાં ઈસુની જય જયકાર કરવામાં આવી હતી। શોભાયાત્રામાં અનેક અંતરિયાળ ગામોના ખ્રિસ્તી ભાઈ બહેનો જોડાયા હતા, જે શોભાયાત્રા સેલવાસના ઘણા ખરા વિસ્તારોમાં ફરી હતી। સાથે જ સાન્તાક્લોઝ દ્વારા માર્ગમાં આવતા જતા બાળકોને ચોકલેટોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। વાપી-ચલા મુક્તાનંદ માર્ગ પર આવેલ બિપિનભાઈ પટેલના નિવાસ સ્થાને તારીખ 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી સાંઈ ચરિત્ર કથાનું કરાયું છે આયોજન। કથાનો લાભ લેવા દરેક ભક્તજનોને અપાયું છે આમંત્રણ। વાપી-ચલા મુક્તાનંદ માર્ગ પર આવેલ બિપિનભાઈ રમેશભાઈ પટેલના નિવાસ સ્થાને તારીખ 25/12/2016 થી 31/12/2016 સુધી શ્રી સાંઈ કૃપા મંડળ ગંગા પરિવાર દ્વારા શ્રી સાંઈ સચ્ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી તુષારજી મહારાજ પોતાની રસમય વાણીમાં કથાનું અમૃતપાન કરાવશે। પ્રથમ પોથીયાત્રા કથા પ્રારંભના દિને દીપકભાઈ બાબુભાઈ પટેલના ઘરેથી કાઢવામાં આવશે, તો દરેક ભાવિક ભક્તોને કથાનો લાભ લેવા ગંગા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ઓમ સાઈ જય જય સાઈ, ઓમ સાઈ જય જય સાઈ, ઓમ સાઈ શિરડી કે રાજા કે જય। આવી જાય साईं बाबा की जय, साईं बाबा की जय, साईं बाबा की जय। ओम साईं जय जय साईं, ओम साईं जय जय साईं, ओम साईं शिरडी के राजा की जय। ओम साई राम। साई कृपा मंडल द्वारा जाहिर आमंत्रण। कथानो समय ने तारीख 25/12/2016 रविवार कथानो प्रारंभ है। कथानो विराम 31/12/2016 दिवसे ने कथाना 7 दिवस में महाप्रसाद आयोजन है। तो तमाम साई भक्तों ने नम्र विनंती के आ कथानो प्रेमपूर्वक लाभ ले, महाप्रसाद नो पण लाभ ले। ओम साई राम। आ कथा अमर 5मुं वर्ष है कथानु। पदयात्रानु पण 5मुं वर्ष अत्यारे पूरुं करीने आव्या छे। हजारोनी संख्यामां साई कृपा मंडळ पदयात्रीओने विनामूल्य लई जाय छे। कथा पण एटली बधी सुंदर थाय छे के एनो कोई कल्पना पण नहीं करी शके। ने आ साई कथा एवी छे के सांभळवाथी आपणुं जीवन पवित्र अने प्रफुल्लित थई जाय छे एनुं। ओम साई राम। સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વાપીની આઈસીઆઈસીઆઈ બેંકનો વધુ એક ઘોટાળો સામે આવ્યો। બેંકનું પે કાર્ડ એક્ટિવ થવા પહેલા જ ખાતામાં રૂપિયા જમા થઈ ગયા। દમણમાં વોર્ડ નંબર 10ના કાઉન્સિલર બિસ્માર માર્ગનું સમારકામ કરવાનો ચૂંટણી પહેલાના વાયદાઓ ભૂલ્યા, માર્ગ આજે પણ બિસ્માર। વાપીના ટાંકીફળિયા વિસ્તારમાં ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વ્યર્થ બગાડ થયો। ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ, પાર્ટી પોલીસે 13 દારૂડિયાઓને પકડીને જેલમાં ધકેલ્યા। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।